હેલો મિત્રો, કેમ છો? અત્યારે જો આજ મમ્મી ને પપ્પાની એનિવર્સરી છે ને, તો હું અર્ણી છે ને ગિફ્ટ આપવાના જો. અત્યારે ખબર નથી, એ અત્યારે છે ને વિડીયો ઉતારીને બેઠા હતા જો. શું કરો છો પપ્પા? આજ તમારે શું હતી? એનિવર્સરી હતી અમારી આજે. પપ્પાને યાદ ને તમે જો વિચારે છે. એને ક્યાં યાદ જ રહી ગઈ. આજે અમારી મેરેજ એનિવર્સરી હતી કેમ? તો તમે વિચારો છો કેમ? એલા ભૂલાઈ ગયું હું તો એમ. અત્યારે જો એને હાટો આપણે ગિફ્ટ લેવાનો આપી દેવી જો. હું વાત છે. વાત છે. ખોલો હાલો. હું કાજુ બદામ લેવા તો હા, એ હમણાં ખોલો ખરા જોઈ. કોણ બે ભાઈ મળે? હા, બે ભાઈઓ હારે શોપિંગ કરવા ગયા હતા. હું વાત છે. વાહ. આમ તો જો આ પેકિંગ ડીલ વાળું બેનું ફોન લે જોઈએ આપણે. સેમ ટુ સેમ સાડી હારે મેચ થઈ જો મમ્મીને. બે અમારે બે છોકરા મળીને અમારા તો ગિફ્ટ લાવ્યા છે મિત્રો. સરસ, થેન્ક યુ. તો ચાલો જોઈએ શું લાવ્યા છે. અણી કાતર લઈને આપ તો. ઉભા રહ્યો. અહીંયાથી ખોલો. હાલો. તો ચાલો મિત્રો અમે બે મળી ખોલી ચાલો. અમારે આમ તો આમ જ થઈ ગયું. એનિવર્સરી ઉજવવાનો વિચાર કર્યો પણ કાંઈક ને કાંઈક મેરેજ કાંઈક પ્રસંગ કંઈક હોય જ તે. દર ખેલે એમ થાય છે. ફાડ નાખો રમ તારે. હા એનું બોક્સ પણ જો એવું હું છે છે. ને જો. તે ખોલો જ છો તો જોઈ લો. જલ્દી છે કે હું છે. હા તો જોઈ લો હાલો. હાલો. હવે તો સુરસુર્યું થઈ ગયું છે. બરોબર. હવે અહીંયા જોવાનું છે બોક્સ પણ મસ્ત પેકિંગ કર્યું જો તમે. વિચારો કોના છે, ખ્યાલ કોના છે? યાર તો આ વાવ, મારો ફેવરિટ વસ્તુ હે. જોઈ લે. આ મમ્મીને જોતી હતી જો ચશ્મા ચીપકાડેલું છે. આહા હું કેટલા સમયથી આમ તો કહેતી હતી કે મારે ગોગલ્સ લેવાના છે એમ. બતાય, પણ એ ગ્રંથને ધ્યાનમાં હશે. ઈ મારી બેન હારે અમદાવાદ થી મંગાવતી પણ ન્યા ઠેઠ જવાય એમ નતું. તો પછી આ કહેતી તો ઉર્વિશા દીદી મંગાવ્યા હતા. હું લઈને આવ્યો તો. સેમ ટુ સેમ જ હતા જો. કારણ કે મને એક જગ્યાએ મેં જોયા હતા, મને બહુ પસંદ આવી ગયા હતા. પણ પછી મેં તો ને નેક્સ્ટ ટાઈમ મેં લીધા નહીં. પણ હવે ખબર પડી કે જે ગમતું હોય ને એ લઈ લેવાનું, નેક્સ્ટ ટાઈમ ની વાત નહીં જોવાની. હાલો પપ્પા. બહુ મસ્ત, મને બહુ મમ્મી હાલ ગમે. પહેરી લે. હા, એ તો પહેરી લો. ગોલ્ડન ઉપર છે. હું પહેરી દો પેલા. તમને હારા ન લાગે પપ્પા, મમ્મી હારા લાગે. ભરણી ઉપર ચડતો દેખું આ મારા નડાડી દે તો પેલા. હાલો આ કારણ કે આપણે તો પેલા મારા ને નડાડવાનું જોઈએ પણ ભૂલાઈ ગયું. અરે અરે પેલા અમારા મહારાજને અડાડ દઈએ છીએ. અમે ગમે પ્રસાદીનું. અમે ગમે એ વસ્તુ લાવ્યા હોય ને પ્રસાદીનું અમે કરાવી લઈને પછી જ પહેરીએ ઓઢી અમે. પણ ના, દિલથી મને બહુ જ ગમ્યું. વાલે તો જો કેવી લાગુ છે લેતો. આ કપલ વોચ અને એક બેલ્ટ પપ્પા હાટો. લે હું પેલા પહેરું કેવી લાગુ છું જો. હાલ. કેવી લાગુ અંકિત? વાહ બરાબર ને ભણી? મસ્ત લાગે છે. જો મિત્રો તમે પણ કહેજો પહેરી તો રાખ બતાવવા દે હવે પેલા. પહેરી રાખ. મસ્ત. જો મિત્રો તમે પણ કોમેન્ટ કરજો હો, કેવાક લાગે છે. મારે જેવા જોતા હતા ને અંકિત હા સેમ ટુ સેમ એવા જ હું ગ્રંથ લઈને આવ્યો છે. કપલ કલર ઈ જ છે. સેમ ટુ સેમ ઈ જ છે. કપલ વોચ છે પણ જો અને એને ઈ ખબર છે મને Same. વોચનો બહુ શોખ છે મને. અને ઈ પાછો કપલ જ છે. સરસ. બે ને સેમ ટુ સેમ કપડા સેમ ટુ સેમ હોવા જોઈએ. અને બેલ્ટ જો મિત્રો ગુચી. સરસ. Thank you so બેન. much. Thank you. વેલકમ. Thank you brother. હાલો વોચ પહેરીને દેખાડી દો હાલો બધાને. તો આ તો પહેરી છે. આ હાથમાં પહેરલો. કાઢવી પડશે, આનું કાઢીને જ પહેરવા છે. મસ્ત મજાની. એવી લાગે છે. મિત્રો તમે પણ કહેજો. મેં હજી વિચાર જ કર્યો હતો કે મારે પાસે ગોલ્ડન રોઝ ગોલ્ડમાં તો નથી, હું લેવાનો વિચાર કરતી હતી બોલો. પણ એ મારી ખ્વાહિશ મારા છોકરાએ પૂરી કરી. વાહ ભાઈ વાહ.
મસ્ત લાગી અત્યારે તો પહેરાવે છે ગિફ્ટ ની વસ્તુ છે એનિવર્સરી. એનિવર્સરી એટલે મારે પહેરાવી પડે, થતી નથી એનો એટલે વાંધો નહીં. આ તો આપણે દેખાડવા લ્યો દેખાડો. જો કપલ વોચ આ કાઢીને પહેરે ને પણ આમાં રામ જો. જોને પણ કેટલી મસ્ત લાગે છે ને મિત્રો, જો મને બહુ જ ગમ્યું હો. મસ્ત છે. પણ આ તમે લેવા ક્યારે ગયા હતા? એ તો કેવો હોય ફ્રેન્ડ ત્યાં ગયા તા ને અમે હા. તે 12 વાગે જમીન 12 વાગે નીકળ્યા 3 વાગે આવ્યા. હું નરણી. તમને ભાઈ જ ગયા તા લેવા. હા પણ આ એમ નહીં, પસંદ કેવી છે? સેમ આપણને ગમે એવી મસ્ત. પસંદ છે એટલે આપણે કઈ ટેન્શન નથી હવે. અમારા તો બે દીદી હતા નતા કેવા. અચ્છા એવું છે ને, એનું દીદીને જોડે બીજું લઈ ગયા હતા. સરસ. ઈ કપડાં લેવા ગયા તા ત્યારે વિડિયો કોલ કરીને દેખાડી. અચ્છા એવું છે, કાંઈ નહીં, દીદીને જોડે લઈને ગયા હતા મતલબમાં, પણ પસંદ તમારી હે ને? સરસ. સરસ. મમ્મીનો ફેવરિટ કલર. મારો ફેવરિટ છે, મને આ ગમે બહુ મસ્ત જ. લાગે. હાલો તમે બપોરે જ ગયા હતા બે હે ને? તો ક્યાંથી લેવા બધું? અમે અહીંથી ફાઇન ગયા હતા તો ઈ જોતા ગયા પણ મેળ ન પડ્યો. પછી બપોર વર્ષે પાછા ગયા આપણે અંબિકા છે ને ઓલા પણ શું કહેવાય? બરોબર નાખે. ત્યાં. એની વસ્તુ મસ્ત આવે. એ આ વોચ છે ને, તને કહું અમારે એંગેજ થાય ને ત્યારે તારા પપ્પા મારે પહેલી વાર આપી હતી. એ વસ્તુ હજી સુધી મારી પાસે છે, બહુ મસ્ત નીકળી છે. ઈ તો કાંઈ જ નથી થયું એને, એટલે એનું મને ગમે અંબિકાની. તો ખૂબ ખૂબ અભિનંદન બેયને અમારા તરફથી કે એવી મસ્ત તમે અમારા માટે gift સરપ્રાઈઝ લાવ્યા. ગિફ્ટ એટલી મસ્ત છે, અમને બહુ જ ગમી. થેન્ક યુ. થેન્ક યુ. તો મિત્રો તમે પણ કોમેન્ટ કરીને કહી દેજો કે કે આ ગિફ્ટ કેવી છે, અને અમારા છોકરાઓની પસંદ પસંદ કેવી છે. કેવી છે, બેયનો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને એ પાછું એમ નહીં કે આપણને જેવું ગમતું હતું એવું જ એટલે એને ખબર નથી, પણ એને છતાં એવું લાગ્યું કે મમ્માને પસંદ આવશે જ તે પપ્પાને ને એમ. મસ્ત. સરસ. તો કોમેન્ટ મિત્રો જરૂરથી કરજો. લાઈક શેર અને કોમેન્ટ કરજો, જેથી કરીને બીજા છોકરાઓને ખબર પડે કે મમ્મી પપ્પા માટે આપણે કેવી વસ્તુ લેવી, આમ સજેશન આવે એને. પપ્પાને ઇન્સ્ટાગ્રામમાં છે ને 10,000 થવા એવા જો છે. ખાલી 17 જ ઘટે છે. 10,000 ફોલોઅર્સ પૂરા થવામાં ઇન્સ્ટામાં 17 જ ઘટે છે ફોલો. તો મિત્રો બાકી હોય તો તમે કોઈ ફોલો કરી લેજો એટલે અમારા 10 કે પૂરા થઈ જાય. અમારા કોમેડી વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. કે YouTube ચેનલ, Instagram ને Facebook ત્રણેયમાં અમારે અંકિત વેકરિયા જ છે અને અમારી પ્રોફાઇલ ઉપર અમારો ફોટો મૂકેલો છે. તો અમારા ચેનલને જરૂરથી લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો. બાય બાય. તો ચાલો બાય, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ જો કેવો લાગે.